ગરબાડા તાલુકામાં દિવાળીનો તહેવાર પૂરો થતાની સાથે જ આદિવાસી પરિવાર મજૂરીના અભાવે વિસ્થાપન કરવા માટે મજબૂર બન્યા છે. ગરબાડા તાલુકામાં જીઆઈડીસી તેમજ આવકનો મોટો સ્ત્રોત ન હોવાના કારણે લોકોને રોજીરોટી કમાવા માટે ગુજરાતના વિવિધ ખૂણાઓ મજૂરી કરવા માટે મજબૂર બન્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ ગારી અને તમે જોઈ રહ્યા છો દાહોદ લાઈવ. હવે વાત કરીએ તો ગરબાડા પંથકમાંથી આદિવાસી પરિવારની હિજરત શરૂ થઈ ગઈ છે. ગરબાડા તાલુકાના આદિવાસી સમાજના સંખ્યાબંધ પરિવારો પોતાની રોજીરોટી માટે પોતાનું વતન છોડીને હિજરત કરવાનો વારો આવ્યો છે. ગરબાડા તાલુકામાં ધંધા રોજગારના અભાવે અને રોજગારી ન મળતા કોઈપણ પ્રકારની આવકનું સાધન ન હોવાથી અસંખ્યબંધ આદિવાસી પરિવાર પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર પૂરો થતાં જ ગુજરાતના અલગ અલગ ખૂણામાં મજૂરી કરવા મજબૂર બન્યા છે. જેમાં કાઠિયાવાડ, મોરબી, રાજકોટ, હિંમતનગર, ગોંડલ સહિત અલગ અલગ શહેરોમાં રોજીરોટી મેળવવા માટે આજે પોતાનું વતન છોડવું પડ્યું છે. ગરબાડા તાલુકો અંતરિયાળ અને પછાત તાલુકો ગણવામાં આવે છે. આ ગરબાડા તાલુકામાં રોજગારી માટેનું કોઈપણ પ્રકારનું સાધન જોવાયું નથી, જેના કારણે આદિવાસી પરિવાર દિવાળી